नमस्कार। न्यूज़ ऑफ गांधीनगर डेली हेडलाइंस टुडे। मणिपुर આજથી તમામ શાળાઓ ખુલશે। હિંસા ફાટી નીકળ્યા પછી 16 નવેમ્બરથી બંધ હતી। પાયલટ આત્મહત્યા કેસ સૃષ્ટિ બોયફ્રેન્ડ વચ્ચે 11 કોલ થયા। વિડીયો કોલમાં કહ્યું, આત્મહત્યા કરવા જઈ રહી છું। સંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત। 4 દિવસમાં કુલ 40 મિનિટની કાર્યવાહી ચાલી। મસાલ રેલીમાં આગ ફાટી નીકળી, 50થી વધુ લોકો દાઝી ગયા। દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના જજ બનશે। 800 વર્ષ જૂની અજમેર દરગાહ વિરુદ્ધ કોર્ટ કેસ ખોટો। ગેહલોત તંત્રી સ્થાનેથી પગાર 11,000થી પણ ઓછો અને જોખમ વધારે। રોકાણકર્તા માટેનું પહેલું પગથિયું વિકિંગ પ્રોફેશનલ્સની નાણાકીય સલામતી માટે ટર્મ પ્લાનની આવશ્યકતા વધી। આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ભારતમાં વર્ષ 2023માં સોનાની માંગ ઉત્પાદન કરતાં 50 ગણી વધારે નોંધાઈ। સ્વાગતમાં રજૂ થતા પ્રશ્ને સમસ્યાઓનું નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો। ગેમ ચેન્જરનું રોમેન્ટિક ગીત થયું રિલીઝ। અરવલ્લી જિલ્લાના બાયડના નવલી બોરોલ ગામના ખેડૂત વિશાલભાઈની પ્રાકૃતિક ખેતીની સફર। જાણવા જેવું અને વાંચવા જેવો લેખ। એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય અનુભૂતિનો અહેસાસ, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ। છૂટાછેડાનું કારણ, પરીક્ષામાં ચોરી। જાણવા જેવું વાંચવા જેવો લેખ। ભરત વૈષ્ણવ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ફિજીના નાયબ વડાપ્રધાન શ્રી મનોઆ કામિકામિકા। 9મો અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2024માં સનાતન સંસ્થા દ્વારા ગ્રંથ પ્રદર્શનીનું આયોજન। અવસર લોકશાહીનો અંતર્ગત મહુવા તાલુકાની કુંભણ કન્યા શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી। ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ગરચોળાને ભારત સરકાર તરફથી મળ્યો જીઆઈ ટેગ। સિદ્ધપુર એસટી ડેપો દ્વારા અંદાજિત 4,430 જેટલા વિદ્યાર્થીઓને પાસ ઇસ્યુ કરાયા। આભાર મીનાક્ષી રાવલ, ગાંધીનગર। ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ।